હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। તો જો અત્યારે કેટલો ટાઈમ થયો ભાઈ, 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બધુંય કામ કરી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના। ભાવિકને હજી નાવા જવાનું બાકી છે, મમ્મીએ પણ નાહી લીધું છે। તો અત્યારમાં ત્રોપાવાળા આવ્યા હતા તો આપણે ત્રોપો પી લીધો છે અને જો આપણે મલાઈ કાઢીને ખાવા બેસી ગયા છીએ। કેવી મસ્તની કૂણી કૂણી મલાઈ છે। તો હજી નાસ્તો કરવાનો બાકી છે। તો હું ઉપર હતી ત્યાં ભાવિક મને ત્રોપો દેવા આવ્યા। તો કેવા સારા છે મારા ઘરવાળા। હાલો આપણે મલાઈ ખાઈ લઈએ પછી બધા નાસ્તો કરીએ। તો વાગવામાં થયા છે 11 ને ભાવિક ફાઇનલી નાઈને આવી ગયા છે। તો આપણને 11 વાગે નાસ્તો કરવા મળવાનો છે। હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ। તો મમ્મી જીંજરા શેકી રહી છે તો તમે દેખાડો। મમ્મી જીંજરા જો તો ખરી પણ ધુવાળા નીકળે છે પણ એટલે બારી નો નાખતી મમ્મી કે તો સીઝનના બીજા જીંજરા અમે લઈ આવ્યા છીએ। જીંજરા મને બહુ ભાવે ભાઈ દૂધ હાલો ગરમ ગરમ હું લઈ આવું તમે ગરમ ગરમ જીંજરા શેકી દો એટલે ખાવા માંડો। ઓલી જાય છે દૂધ લેવા અને મમ્મી શેકી રહી છે જીંજરા। હાલો બધાય જીંજરા ખાવા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ગરમા ગરમ જીંજરા કોને કોને ભાવે શિયાળામાં કોમેન્ટમાં જરૂર બતાવી દેજો। અમારા બ્લોગ પસંદ આવતા હોય તમને તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો। હવે આમાં લાગે એટલે બહાર ગરમ ગરમ ખાવા માંડો, હું રસોઈ કરવા માંડું, મોડું થઈ ગયું આજ। જીંજરા વાડીએ ખાવાની મજા અલગ જ હોય પણ હવે આપણે પાસે વાડી તો છે નહીં તો આપણે ઘરે કરીને ખાઈએ છીએ। જોઈ શકો છો મિત્રો, અંજલી તો ઓલરેડી નાસ્તો કરવા માટે બેસી ગઈ છે। શું છે નાસ્તામાં અંજલી? મમ્મીએ જો આ મગ હવારે વઘારના નાઈ ખાતા ફણગાવેલા છે ને તો એને તો મગનો નાસ્તો કરી લીધો। હું ને ભાઈ બે જ બાકી છીએ। હું ને અંજલી નાસ્તા કરવા બાકી છે। ગપગોટા હેડના છે ને એ થોડાક વૈધા હતા જો આપણે તો આપણે થોડાક ગપગોટા છે, પછી ફણગાવેલા મગ છે અને જીંજરા છે। કઈ નહીં ભાવે, ખાલી ભાવિકને આ ખાવાનું અને આપણે આ ખાવાનું છે। તો હાલો બધાય નાસ્તો કરવા, એ પણ 11 વાગે। આજે થઈ ગયું છે થોડુંક મોડું, વાગવામાં થઈ ગયા છે 1:30 અને અંજલી કરી રહી છે રોટલી। તો હજી શું બનવાનું, શું રસોઈ બનાવવાની છે કે બની ગઈ બાકી છે ખાલી। શાક કેનું બનાવ્યું છે આજે? શાકમાં જે છે સરગવો બટેટા, સરગવા બટેટા આપણું ફેવરિટ। સરગવો બટેટા અને રોટલી છે જો સરગવા બટેટાનું શાક અને રોટલી, ઘીમાં લસપસથી રોટલી, સરગવા બટેટાનું શાક ને ગાજરનો સંભારો। વાહ ભાઈ વાહ। તો રોટલી આજે નાસ્તો મોડો કર્યો તો એટલે આપણે જમવાનું મોડું જ છે, 1:30-2 વાગી જાય તો પણ હાલે। આમ પણ અમે રોજ 1-1:30 વાગે જમતા હોઈએ છીએ એટલે નાસ્તો ન કરવાનો ભૂખ લાગી હોય 12 વાગ્યામાં કોક વાર નાસ્તો એવો વેલો ન કર્યો ટૂંકમાં સવારમાં તો કોક વાર વેલા પણ બેસી જાય આપણે। આજ મમ્મીને વેલી ભૂખ લાગી ગઈ। તો ચાલો મિત્રો બધાય જમવા। હાલો ગાઈસ, તો રોંઢાના 4 વાગી ગયા છે અને આપણે ચા લઈને બેસી ગયા છીએ ચા પીવા। તો હું તો તોરણ બનાવતી હતી, મમ્મીએ આપણને ચા બનાવીને દીધો છે તો આપણે ચા પીએ છીએ। તો હાલો બધાય રોંઢાનો 4 વાગ્યાનો ચા પીવા। તો આપણે રોંઢાના 4:30 વાગી ગયા છે અને આપણે ચા પાણી પીને નવરા થઈ ગયા છીએ। બપોરે તો આજે સરગવાનું શાક એટલું ટેસ્ટી બન્યું હતું તો બહુ જમાઈ ગયું હતું તો બધાય સૂઈ ગયા હતા। તો ફાઇનલી 4 વાગે ઉઠી ચા પીને હવે મેન મમ્મીએ ચા પી લીધો છે તો ભાવિકને લાગી છે ભૂખ તો એને ટેટી ખાવી છે। તો હાલો એને આપણે ટેટી સુધારી દઈએ। ને આજે અમારા ઘરે કેટલા બધા ટમેટા આવી ગયા છે જો તમે જોઈ શકો છો। તો જો આ 6 કિલો જેટલા ટમેટા છે, 2 મોટી મોટી આપણે તગારી ભરીને લાલ લાલ ચટાકેદાર ટમેટા આવી ગયા છે। તો અત્યારે શિયાળો છે તો ટમેટા એકદમ સસ્તા થઈ ગયા છે। તો આ બધાએ આપણે કૂતરાઓને દેવા માટે લઈ લીધા છે। રોજ રોજ આમાંથી મમ્મી લઈ જાય થોડા થોડા, અમારે અહીંયા કૂતરા ટમેટા બહુ ખાય એટલે લઈ જાય। તો હાલો આપણે એક ટેટી ભાવિકને સુધારી દઈએ આમાંથી। ભાવિક અત્યારે અવધ નાસ્તો કરશે। તો 5 વાગી ગયા છે ને અંજલીએ ટેટી સુધારી નાખી છે આપણા માટે અને મારે ભેગી શેરડીની ગંડેરી પણ ખાવી હતી તો તમે પણ હાલો શેરડી ખાવા ને ટેટી ખાવા। અને તને ટેટી નથી ભાવતી? ભાવે ને, મેં આજે હમણાં ચા પી એવું નથી કે મારે ખાવાની બધાને ખાવાની। હમણાં મમ્મી પણ આવે
મમ્મી હાલ ટેટી ખાવા બધી ખાવાનું જ કામ કરીએ છીએ. બપોરનું જમીને આરામ કરી લીધો, ચા પી લીધો ઉઠીને, હવે પાછી ટેટી લઈને બેસી ગયા છીએ. નો નતો એમ ભાઈ મમ્મી ને ભાઈ નું એવું જોઈએ, એકબીજાને રાહ જોયા રાખે. ફેમિલીમાં તો એમ જ હોય ને ભાઈ, એકબીજાને રાહ હારે ખાતા હોય મજા આવે, એકલા એકલા ખાવાની શું મજા આવે. તો વાગવામાં થઈ ગયા છે 6:30 અને મમ્મી ને અંજલિ રસોઈની તૈયારી કરવામાં લાગી ગયા છે. તો આજે શું બનાવવાનું છે જમવામાં? આજે તો જો મેથીની ભાજી હા અને સેવ ટમેટાનું કે નકરા ટમેટાનું આ જોઈ લ્યો, અને મેથી બીટતી લાગે હા ઈ મેથી સુધારે છે. મસ્તીની મેથી આવે લસણ શિયાળામાં. ફોલું શિયાળામાં તો બધા શાકભાજી એકદમ સરસ આવે. થઈ ગયું છે તો હવે આ લસણ એ ખાલી થઈ ગયું હતું તો હું ફોલવું તો પડે જ. હા એ વાત બરોબર. પાછી મેથીની ભાજીમાં લસણ તો પેલા જોઈએ. કરીને ફોલી લઈએ એટલે પછી ઉપાડી દઈએ. તાત્કાલિક જરૂર પડે ત્યારે ફોલવા બેહીએ તો વાર લાગે. ખાલી ભાજી નથી બનાવવાની, ટમેટાનું શાક એ બનાવવાનું છે. કેમ કે મને ખાલી છે ને ભાજી ના ભાવે, એટલા માટે ટમેટાનું શાક મારા માટે બનશે. રસાવાળું તો જોઈએ જ ને. થોડુંક રસાળું શાક મેં સાઈડમાં જોઈએ, નથી ખાલી ભાજીથી રોટલીમાં પેટ ના ભરે એટલા માટે. બે શાક બનાવવાના છે. તો આજે 2 શાક બનાવવાના એમ ને? હા, તાર હાટું ટમેટાનું તો ભાજી ખાઈ લેતા હોય તો ન બનાવી. ભાવે તો ખરી પણ એમ ખાલી સાઈડમાં સાઈડમાં ખાવા માટે જોઈએ એમ, ખાલી એના ભેગી રોટલી નો મજા આવે. તો કોને કોને મેથીની ભાજી ભાવે કોમેન્ટમાં જરૂર બતાવજો. મિત્રો જોઈ શકો છો એક સાથે કેટલા લલેડા બેઠા છે, બુલબુલ પણ બેઠા છે. મારા ખ્યાલ આટલામાં કંઈક બિલાડી હશે ને એટલા માટે જોઈ જોઈને કે એના બોલ બોલ કરે છે. આપણે સિટીમાં કોઈ દી પક્ષી જોયા જ નથી, આજે પહેલી વાર જો આટલા બધા પક્ષી એક સાથે લાલેડા જોયા. છે અને બુલબુલ પણ છે, એટલામાં કંઈક બિલાડી ફરતી હોય ને તો એને જોઈ પણ બોલતા હોય. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 8 અને જમવાના પ્લાનમાં થોડોક ચેન્જ આવી ગયો છે. અંજલીએ રોટલા કરી નાખ્યા છે અને મમ્મી રોટલી કરે છે. અને મારે મેથીની ભાજી પણ ખાવાનું એટલું મન નહોતું ને ટમેટાનું શાક પણ એટલું ખાવું નહોતું, એટલે મેં કહ્યું મારા ગાંઠિયા ખાવા છે. તો હું ને અંજલી અત્યારે ગાંઠિયા લેવા જઈએ છીએ. તો હાલો બધા મિત્રો ગાંઠિયા ખાવા, તો આપણે આવીને મળીએ. તો ભાવિકના ગાંઠિયા વાહે આપણે અત્યારે જમવામાં 9 વાગી ગયા છે. આપણે 8 વાગ્યાના ગાંઠિયા લેવા ગયા હતા તો 9 વાગે ફાઇનલી ગાંઠિયા લઈને આવી ગયા છીએ. તો આપણે બધું જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છે. તો આપણા હાટું બાજરાનો રોટલો અને ભાજી છે, બપોરનું શાક છે અને બાકી આ ભાવિકની સ્પેશિયલ ડીશ વણેલા ગાંઠિયા. એમાં સારું હોય ને તો બહુ ભાવે. ટમેટાનું શાક એને ખાવું નહોતું આજે. એમાં થઈ ગયું તો એવું કે અમે ગાંઠિયા લેવા ગયા ને તો ગાંઠિયાવાળા ભાઈ દુકાન હજી થોડીક મોડી આવ્યા હતા એ બધાય. તો એ ભાઈ થોડુંક હજી સેટઅપ કર્યું બધું થયું, એમાં થોડીક વાર લાગી ગઈ, બીજું કંઈ નથી એમ. હાલો હવે ફટાફટ જમી લ્યો, ગરમા ગરમ ગાંઠિયા નકર ઠરી જાય. હાલો 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 બધા મિત્રો ગાંઠિયા ખાવા. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 10:30 ને આપણે જમી કાઢવીને બધા નવરા થઈ ગયા હતા અને ટીવી જોતા હતા અત્યાર સુધી. તો હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણે મળીએ આવતા વ્લોગમાં કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ. અને જો તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. તો મળીએ આવતા વ્લોગમાં.